નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ગાંધીનગરથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે ગાંધીનગરમાં આગ લાગી। ત્યારે વાત કરવામાં આવે તો મોડી રાત્રે ગાંધીનગરમાં આગ લાગી હતી। તો ગઈકાલે ત્યારે મિત્રો વાત કરીએ તો રાત્રે સમય ત્યારે ગાંધીનગર સેક્ટર 4ના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ત્યારે ઝૂંપડામાં આગ લાગી હતી। મળતી માહિતી મુજબ અચાનક ઝૂંપડાના ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। આગને કારણે ઓલવવા 4 ફાયર કર્મચારીઓ ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ગંભીર રીતે દાઝ્યા હતા। જોકે વધુ એ પણ જણાવી દઈએ કે આમાં ફાયર ત્યારે કર્મચારી મહાવીર ચૌહાણ, રણજીતજી ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ દાઝી ગયા હતા। તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે અનુમાન છે કે દીવો કરવાથી તે એક શોર્ટ સર્કિટ બ્લાસ્ટ થયો હતો। જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।